આજે તો અચાનક જ સારંગપુર પહોંચી ગયા. તો હેલો ગાઈઝ, બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપ સૌનું સ્વાગત છે અમારા મસ્ત મજાના મિની બ્લોગમાં. આજે તો રવિવાર હતો એટલે અમે લોકો અચાનક જ સારંગપુર જવાનો પ્લાન કર્યો અને નીકળી ગયા હતા અમારી આખી ફેમિલી સાથે સારંગપુર જવા માટે. અમે લોકો વહેલી સવારે 5:30 વાગે અમદાવાદથી સારંગપુર જવા માટે રવાના થઈ ગયા હતા. અમદાવાદથી સારંગપુર જવાના 2 રૂટ છે. એક તો તમે બગોદરા હાઈવેથી સારંગપુર જઈ શકો છો અને બીજો છે હમણાં જ નવો બનેલો અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે. અમે લોકોએ સારંગપુર જતી વખતે બગોદરા હાઈવે વાળો રૂટ પકડ્યો હતો અને રિટર્નમાં અમે લોકોએ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી રિટર્ન થવાનું નક્કી કર્યું હતું. સવારનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું અને ટ્રાફિક પણ ખૂબ ઓછો હતો, તેથી અમે લોકોએ લગભગ 2 થી 2.5 કલાકમાં તો સારંગપુર પહોંચી ગયા હતા. રસ્તામાં મસ્ત આવા નજારાઓને જોતા જોતા અમે લોકો આગળ વધી રહ્યા હતા સારંગપુર તરફ. તો સવારનો ટાઈમ હોવાથી નજારો પણ ખૂબ જ સુંદર હતો અને અમને અમારી આ સફરમાં ખૂબ જ મજા આવી રહી હતી. તો ચાલો આજે અમે તમને કષ્ટભંજન દેવના મસ્ત દર્શન કરાવીએ. તો ફાઇનલી અમે લોકો સવારે 8:30 વાગે સારંગપુર પહોંચી ગયા હતા. અને જો તમે લોકો અહીંયા સારંગપુરમાં નાઇટ રોકાવા માંગો છો તો અહીં મંદિરના ટ્રસ્ટ દ્વારા રોકાવા માટેની સારી એવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો આ છે કષ્ટભંજન દેવ મંદિરનો મેઇન ગેટ. તો અમે લોકો પહોંચી ગયા હતા ફાઇનલી સારંગપુર મંદિરમાં. અમે લોકો અંદર મેઇન ગેટથી એન્ટ્રી લઈ લીધી હતી અને આજે રવિવાર હતો તેથી થોડો ક્રાઉડ પણ વધારે હતો. અમે લોકોએ પાર્કિંગમાં અમારી ગાડી પાર્ક કરી અને સૌથી પહેલા અમે લોકો પહોંચી ગયા હતા સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો ગાઈસ, તમે જોઈ શકો છો અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરના પરિસરમાં. આજે રવિવારનો દિવસ હતો તેથી થોડો ક્રાઉડ પણ વધારે હતો. ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું આ સારંગપુર ધામ એ ખૂબ જ પ્રસિદ્ધ અને ધાર્મિક યાત્રાધામ છે. દર વર્ષે અહીંયા ઘણા બધા લોકો અહીંયા કષ્ટભંજન દેવના દર્શન કરવા આવે છે અને તેની દરેક મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. આજે રવિવારની ખૂબ જ ભીડ હતી તેથી અમે લોકો પણ વહેલી તકે લાઈનમાં જોડાઈ ગયા હતા. થોડી વાર લાઈનમાં ઊભા રહ્યા બાદ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા દાદાના દરબારમાં. અને દાદાના દરબારમાં એક અલગ જ શાંતિનો અનુભવ થતો હતો. તો ચાલો તમને પણ અમે દાદાના દર્શન કરાવીએ. કષ્ટભંજન દેવના મસ્ત દર્શન કર્યા અને અમે ત્યાંથી આગળ નીકળી ગયા હતા મંદિરના પાછળના ભાગમાં આવેલા હનુમાન દાદાની વિશિષ્ટ મૂર્તિના દર્શન કરવા માટે. હનુમાન દાદાની આ વિશાળ મૂર્તિના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશથી અહીંયા આવે છે. ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા મંદિરના પાછળના ભાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે. અહીં પણ ખૂબ જ વિશાળ પરિસર છે અને તમે અલગ અલગ જગ્યાએ સ્વામિનારાયણ મંદિરના મસ્ત દર્શન કરી શકો છો. અહીંનું વાતાવરણ પણ અમે પણ સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યા બાદ ત્યાં અલગ અલગ સ્થાને બધા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. પરિસર અને એનું સંચાલન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે. તેથી આ સારંગપુરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર પણ ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે.
આ સ્વામિનારાયણ મંદિરનું આખું પરિસર એ ખૂબ જ વિશાળ છે, તેથી જો તમે તમારા ફેમિલી સાથે આવજો તો તમે અહીંયા ખૂબ જ સારો એવો સમય પસાર કરી શકો છો. અહીં મંદિરના પરિસરમાં જ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર આવેલું છે. અમે પણ આ સ્મૃતિ મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા અને ત્યારબાદ અમે લોકો પાછા પહોંચી ગયા હતા દાદાના દરબારમાં. અમે મંદિરના પરિસરમાં પહોંચ્યા બાદ ત્યાં ઘણો બધો સમય પસાર કર્યો. હજુ જમવામાં ઘણી બધી વાર હતી, તેથી અમે ત્યાં પરિસરમાં ઘણા બધા સ્થળોએ દર્શન કર્યા અને અમે પણ અહીંયા જ કષ્ટભંજન દેવના મંદિરમાં જ ભોજન સ્વરૂપે પ્રસાદી લીધી હતી. વાગ્યો હતો બપોરનો 1 અને અમે અહીંયા પ્રસાદી લીધા બાદ થોડો આરામ કર્યો હતો અને ત્યારબાદ અમે લોકો નીકળી ગયા હતા કુંડળ જવા માટે. કુંડળમાં પણ ભગવાન સ્વામિનારાયણનું ખૂબ જ ભવ્ય મંદિર આવેલું છે. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા કુંડળ સ્વામિનારાયણના મંદિરે, પરંતુ અહીંયા બપોરનો સમય હોવાથી સ્વામિનારાયણનું મંદિર બંધ હતું. અમે બહાર મંદિરના વિશાળ પરિસરમાં ઘણો બધો સમય પસાર કર્યો હતો અને ત્યાં બહારથી જ અમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા અને ત્યારબાદ અમે લોકો પાછા રિટર્ન નીકળી ગયા હતા અમારા ઘર તરફ જવા માટે.
સાંજના ટાઈમે આ સુંદર નજારાઓને જોતા જોતા અમે લોકો નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે. તો ગાઈસ, આ હતો અમારો અમદાવાદથી સારંગપુરનો ટ્રાવેલિંગ વ્લોગ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.